वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पवित्र धनुर्मास में पुरुषोत्तम चरित्र ग्रंथनी कथा चाले छे। कविश्वर दलपतरामजीए मधुर कथा भगवानना प्रागट्य उत्सवनी लखी है। भगवान पुरुषोत्तम नारायणनु धरती पर धर्मदेव भक्ति माता ने त्या प्रागट्य थयुं छे। बाळ स्वरूपे भगवान प्रगट्या अने ए वखते भक्ति माता ने दिव्य दर्शन आप्या। भक्ति माता ने अनुभव थयो, साक्षात्कार थयो कि आ पुत्र रूपे साक्षात परमेश्वर मारे घेरे अवतर्या छे। त्यारे बे हाथ जोड़ी माता भगवाननी स्तुति करे छे। ए स्तुतिनी कथा आपणे प्रारंभ करवानी छे। सुंदर मजाना हरिगीत छंदथी अहींया कविश्वरे लखी छे स्तुति। जय प्रगट पुरुषोत्तम प्रभु तुम तेज पुंज बीचे रहो। आश्चर्यमय तव रूप उत्तम अकड़ अविनाशी हो। कारण अखिल ब्रह्मांड के प्रभु सकल शक्तिमान हो। महतत्वयादिक के नियंता भक्तपति भगवान हो। जय प्रगट पुरुषोत्तम प्रभु तुम तेज पुंज बीचे रहो। हे प्रगट पुरुषोत्तम मारे घेरे तमे अवतर्या छो। तमारो जय हो, तमारो जय हो। तुम तेज पुंज बीचे रहो। सदाय तमे तेज। आम तो नारायण नाम छे ने, नारायण नाम एना उपरथी पड्युं छे। नर, नराणाम, नार कहेवाय। आम तो नार, नार एटले तेज थाय। नार एटले पाणी पण थाय अने नार एटले तेज थाय। नार एटले मुक्तो पण थाय। संतोए अलग अलग एना अर्थो कर्या छे। तेजना मध्यमा भगवान सुंदर श्याम शोभी रह्या छे। भगवान अखंड तेजना मध्यमा रहे छे। ब्रह्मना मध्यमा रहे छे। तेज ब्रह्मवाचक पण छे। हाँ, ब्रह्मनु बीजू नाम भगवाननु तेज छे। क्यांक ब्रह्म एटले मुक्तोने कह्या छे। उपनिषदों में क्यांक ब्रह्म ने
સ્વયં ભગવાનને પણ કહ્યા છે. અને આ બ્રહ્મ એટલે તેજ, ભગવાનની મૂર્તિનું તેજ, અને એ તેજના મધ્યમાં ભગવાન બિરાજે છે. એ તેજ કેવું છે? શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. આપણે થોડુંક તડકો હોય તો એક સૂરજનો તાપ બપોરે સહન નથી કરી શકતા, તો કરોડ કરોડ સૂર્યને ઝાંખા પાડી દે એવું ભગવાનની મૂર્તિનું તેજ છે. તો ભગવાનની પાસે કોઈ જઈ જ ન શકે ને, બળી જ જાય ને સીધા. નહીં, એ જે મૂર્તિનું તેજ છે એ શીતળ અને શાંત છે, આહલાદક છે, ગમે એવું છે, બાળી નાખે એવું નથી, આંખો આંજી નાખે એવું નથી, ત્રાસ ઉત્પન્ન કરે એવું નથી. એ તેજના મધ્યમાં ભગવાન બિરાજે છે. ભક્તિ માતાને ભગવાને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા, પોતાના આત્મામાં દર્શન કરાવ્યા. આત્મામાં ભગવાન મૂળ સ્વરૂપે બિરાજે જ છે. દેખાય તો ભગવાન અંતર્યામી રૂપે કે છે, પણ ભગવાનનું અંતર્યામી સ્વરૂપ છે એ ભગવાનનું મૂળ સ્વરૂપ જ છે, કઈ જુદું થોડું છે. ભગવાન એક જગ્યાએ રહ્યા થકા અનંત જગ્યાએ દેખાય છે, એ ભગવાનની યોગ કળા છે. ભગવાન અહીંયા અવતર્યા એટલે આપણને એમ થાય ભગવાન તો અહીંયા આવી ગયા, હવે અક્ષરધામ ખાલી થઈ ગયું છે. અક્ષરધામ ખાલી નથી થતું, તો ભગવાન ત્યાંથી બીજા રૂપે અહીંયા પ્રગટ થયા, અને ત્યાં મૂળ સ્વરૂપ છે અને અહીંયા બીજું સ્વરૂપ છે, એમનું સંકલ્પ સ્વરૂપ છે. તો નહીં, એવું નથી. તો જેવા અહીંયા છે એવા જ ત્યાં છે. પોતાની ઈચ્છાએ કરીને ભક્તને એ રૂપે ભગવાન દેખાય છે, અલગ અલગ રૂપ ધારણ કરે છે, પણ એ ભગવાનનું મૂળ સ્વરૂપ જ છે. દિવ્ય સ્વરૂપ છે, તેજોમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે અક્ષર ઓરડીમાં પોઢ્યા હતા અને એ વખતે સુકમુનિને બોલાવ્યા, સુકમુનિને કીધું કાગળ લખવો છે, પેન ને કાગળ તૈયાર કરો. પેન કાગળ તૈયાર થયા, મહારાજ બોલતા જાય, લખતા જાય. રાત્રિનું ટાણું છે, એક સરસ મજાનો દીવો પ્રગટેલો છે, એના અજવાળે સુકમુનિ લખે છે કાગળ, અને એ વખતે દીવામાં દિવેલ ખૂટી ગયું. દિવેલ ખૂટી ગયું એટલે અંધારું થઈ ગયું. સ્વામી કે મહારાજ હવે લખાશે નહીં. કેમ? તો કે આ દિવેલ ખૂટી ગયું છે ને અંધારું થયું, મહારાજ હવે કેમ લખું? મહારાજ કે એમ, પત્ર અધૂરો રખાય નહીં, લખો લખો. મહારાજ કેમ લખું? મહારાજે પોતાની હોડમાંથી જમણો પગનો અંગૂઠો કાઢ્યો અને અંગૂઠામાંથી તેજનો ફુવારો ચડ્યો, આખો ઓરડો તેજ 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 ભરાઈ ગયો. મહારાજ કે હવે કઈ તકલીફ? તો કે ના મહારાજ. લ્યો, ભગવાનના અંગૂઠાના એક અગ્ર ભાગમાંથી તેજનો પુંજ નીકળતો હોય એ ભગવાન મનુષ્ય કહેવાય? આપણા જેવા હોય તો આપણે કાઢો લ્યો, હાલો તેજ કાઢો લ્યો. અમારે તો આ ફોકસ બંધ કરી દેવી જો, હું લોહી નીકળે, તેજ તો ન નીકળે. આપણે તેજોમય છે. મહારાજે જ કહ્યું છે ભક્ત ચિંતામણીમાં, આ સભામાં આપણ સર્વે તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણે પ્રગટ્યા કોટી ઇન્દુ છે. પણ એ ક્યારે દેખાય? આપણને આપણા સ્વરૂપનું તેજોમય સ્વરૂપ ક્યારે દેખાય? અથવા આપણને આપણા ભક્તો સંતોમાં તેજોમય રૂપના દર્શન ક્યારે થાય? જેથી દિવ્ય દ્રષ્ટિ થાય. તો તમે કહો દિવ્ય દ્રષ્ટિ ક્યારે થાય? એ તો આપણું એવું લેવલ પાત્ર બને ત્યારે ભગવાન કે ભગવાનના મોટા પુરુષ કૃપા કરે તેથી દિવ્ય દ્રષ્ટિ થાય, જાતે નથી થતી હો. આપણને કોઈ પણ વ્યક્તિમાં મુક્ત ભાવ દેખાય એટલે ઓટોમેટિક એની આજુબાજુ તેજ મંડે નીકળવા, પ્રકાશ થઈ જાય. શું થઈ જાય? જ્ઞાન છે ને, જ્ઞાન પુંજ કીધું, જ્ઞાન સૂર્ય કીધો છે. શું કીધો છે? જ્ઞાન સૂર્યવાચક છે, અને અજ્ઞાન છે એ તમો ગુણ છે, અંધારું છે. તમ છે, તમ એટલે અંધારું, અને એ અજ્ઞાન છે. જ્ઞાન જેદી થાય તેથી પ્રકાશ થાય, પ્રકાશ એટલે તેજ, ને તેજ દેખાય, દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. તો જ્ઞાન કેમ થાય? આમ કથા સાંભળે તારે થાય.
એમનું જ્ઞાન હુતા હુતા ન થાય, આફુડું ન થાય. છોકરો સ્કૂલમાં જાય તો જ્ઞાન થાય ને, રેખડા કરે તો ન થાય. એમ કથામાં બેસે, સત્સંગમાં બેસે, ક્યાંય પણ એવો પ્રસંગ નીકળે દોડીને બેસે, તો ધીરે 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 આત્માનું, પરમાત્માનું, બ્રહ્મનું, અક્ષરનું, માયાનું, જીવનું બધાનું જ્ઞાન થાય. જ્ઞાન થાય ને એટલે જીવમાં પ્રકાશ થાય. પછી તમને બધે અંજવાળું જ દેખાય, અંધારું ન દેખાય. જ્ઞાન ન હોય પછી આપણે એકલા બેઠા હોય તો એ અંધારું જ દેખાય, બહાર નીકળીએ તો એ અંધારું જ દેખાય. એટલે પછી દિવ્ય દ્રષ્ટિ ન થાય. દિવ્ય દ્રષ્ટિ થઈ જાય એટલે પ્રકાશ દેખાય. સૌથી પહેલો પોતાનો પ્રકાશ દેખાય. પોતે તેજોમય છે ને, આત્મા છે એ કેવો છે? તેજોમય છે. તેજના મધ્યમાં પછી ભગવાન દેખાય. એટલે અહીં કીધું, જય પ્રગટ પુરુષોત્તમ પ્રભુ તુમ તેજ પુંજ બીચે રહો, આશ્ચર્યમય તવ રૂપ ઉત્તમ. તમારું રૂપ કેવું છે? આશ્ચર્યમય છે. ઓહો, ભગવાન આવા છે. ભગવાન પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવે બધાને, પણ પાત્ર ન થાય તો એ રૂપને ઝીલી ન શકાય. સિંહણનું દૂધ છે ને સુવર્ણમય પાત્રમાં ટકે, લોઢાના પાત્રમાં ન ટકે, એ ફાડીને હેઠું પડી જાય. એમ પાત્ર આપણું સુવર્ણમય બને તેથી આ રૂપને ઝીલી શકે. હા, ભગવાનનું સ્વરૂપ આશ્ચર્યમય છે. ગીતામાં અર્જુનને કૃષ્ણ ભગવાને પોતાના એ દિવ્ય દ્રષ્ટિ, શું કહે, દિવ્ય રૂપના દર્શન કરાવ્યા. હજાર હજાર હાથવાળા, હજાર હજાર મુખવાળા, આમ એવા ઊંચા ને એવા રૂપના દર્શન કરાવ્યા. સહસ્ત્ર શીર્ષા, સહસ્ત્ર પુરુષા, સહસ્ત્ર પુખ, સહસ્ત્રાક્ષ, સહસ્ત્રપાત, સભૂમિ ગુમ. વેદમાં લખ્યું છે ને, ઈ સ્વરૂપના દર્શન કરાવ્યા. વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. તે અર્જુન તો એવો ભયભીત થઈ ગયો, પ્રભુ બસ 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 બસ, હું તમારા આ સ્વરૂપને જોઈ શકવા શક્તિમાન નથી, તમે અઢી હાથના થઈ જાઓ. હતા નેવા થઈ જાઓ, મને આમાં મને સુખ નથી આવતું. જોયું તમે? હવે નરનો અવતાર એવા અર્જુનને જો આવું થતું હોય તો આપણને શું થાય? આપણે સહન કરી શકીએ? નર, સાક્ષાત નર અર્જુન. એટલે એ ભગવાનનું વિરાટ સ્વરૂપ દર્શન કરી ભયભીત થઈ જતા હોય તો ભગવાન આપણને દર્શન કરાવે તો હૈયું ફાટી પડે ને. ન ઝીલી શકીએ, ન કરી શકીએ. તોય ઘણાને એમ થાય, મને જ્યાં સુધી ભગવાનના મૂળ સ્વરૂપના દર્શન નથી થયા ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ જ નથી, એમ હું માનું છું. લ્યો, એટલે આ જ કરાવે. આપણામાં જો તેવડ હોય તો આ જ કરાવે. લ્યો, હા, લ્યો, નતો કહેતો મને. એટલે મહાપૂજા કરવા ગયા એક યુવાન છે કંડારીમાં. પછી મેં બધી વાતો કરી ભગવાનના સ્વરૂપની, સરસ પૂજાની, થોડી ધ્યાન ભજનની, મહિમાની. તો મને કે તમે ભગવાનને જોયા છે? મેં કીધું એટલે જોયા એટલે તો કેવી પ્રશ્ન પૂછે છે? મેં કીધું જોયા એટલે અત્યારે જોવો જ છું. ક્યાં છે? કે મેં કીધું આ બેઠા ઠાકોરજી. કોણ છે આ મૂર્તિ? કોણ છે? સાક્ષાત ભગવાન. એમ ને એ નહીં કે ભગવાનના પેલા ભગવાન, મને પેલા એ બધા એક ના એક જ છે, જુદા છે જ ક્યાં? ભગવાન જુદા જુદા છે. ભગવાન ઈ જ છે જે અક્ષરધામમાં છે, એ આ છે. તો એને હા ન પડ્યો, પણ એ નહીં કે તમને સાક્ષાત્કાર થયો છે કે? અમને તો જૈનમાં તેદુનો સાક્ષાત્કાર છે. આપણે જે ભગવાનમાં ચિત્ર ભાવ લાવીએ છીએ, ભાષાણ ધાતુનો ભાવ લાવીએ છીએ, એ આપણું અજ્ઞાન છે, મોટો દોષ છે. હા, વિશ્વાસ નથી ને શાસ્ત્રના વચનમાં. બાકી ભગવાને કહ્યું છે, અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું સાક્ષાત રહ્યો છું અને એ રૂપે હું દર્શન આપું છું. હા, બોલતો નથી, ચાલતો નથી, તો એમ ના માનશો કે હું નથી. તોય હું છું, તોય છું.
જેથી આપણી એવી પરાકાષ્ઠાની ભક્તિ સ્થિતિ થશે ત્યારે દેખાશે. પાત્ર થવું પડે ને એના માટે, દેખવા માટે. અર્જુન જોઈ ન શક્યા. હા, બાકી આપણને જે મળ્યું છે, ભગવાને વચનામૃતમાં કીધું, જે આપણને સ્વરૂપ મળ્યું છે, આપણે જેના નિત્ય ભગવાનના દર્શન કરીએ છીએ, એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. આજ હા પડે, કાલ પડે, કે 100 વર્ષે પડે, 100 જન્મે પડે, પણ આ વાત આમ તે આમ છે. આ જે પ્રતિનિધિ મહારાજ કે અમે આ ગઢડું શહેર નથી જોતા, અમને કઈ દેખાતું નથી, દરબારગઢ નથી દેખાતો, હા આ શહેર નથી દેખાતું, આ લીમવૃક્ષ નથી, અમને તો અક્ષરધામ દેખાય છે. અને અમે ત્યાં બેઠા થકા વાતો કરીએ છીએ, અને તમે બધા પણ ત્યાં જ બેઠા છો. લ્યો, પણ તમારા હૃદયમાં અમે આ ઘણી, પાછા મહારાજ કે અમે આ ઘણી વાર વાત કરી છે, તો એ તમે ઘેડ બેહાડી નથી ને એટલે આ સમજાતું નથી. સુધી જો ઘેડ બેહાડી દો, કેતા હૈયામાં હા પડી જાય કે ભલે આપણને ન દેખાય કઈ, પણ ભગવાન કે એટલે છે. મહારાજે એમ કીધું કે અમને એવા જાણજો, અમે ન્યા બેઠા તકા સાંભળી બોલીએ છીએ, તમે બધા પણ ત્યાં જ બેઠા છો. અને એટલું ના મનાય તો કમસે કમ એટલું તો માનજો કે આ મહારાજ એને દેખે છે, એને દેખે છે. તોય તમારા જીવનું બહુ રૂડું થાય. જોયું તમે કેવા છે ભગવાન? દર્શન કરતા હૈયું જો મહિમાથી ઉભરાઈને દર્શન કરીએ ને, રોમાંચિત ગાંત્ર થઈને જો દર્શન કરીએ ને, તો સુખ બહુ આવે. પછી કરવા ખાતર રોજનું રૂટીન બનાવી દઈએ તો સુખ ન આવે. રૂટીનમાં સમજો ને, જાગવું, સૂવું, ખાવું, બહાર જવું, આ બધું રૂટીન કહેવાય. એવું દર્શન, કથા, સેવા, આ બધું જો આપણું એક રૂટીન તમે બનાવી દો તો સુખ નો આવે. પણ મહિમાથી કરો, જે હા હા અમારા ભાગમાં જ ક્યાંથી હોય. હા 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 હા, મને કેવા મોટી પ્રાપ્તિ થઈ છે, કેવા મહારાજ મારી સામે બિરાજે છે. જો હસે છે તો હસવા માંડે, જો મારી સામું જોવે છે તો જોવા માંડે, જો મારી ભેગા ચાલે છે તો ચાલવા માંડે. જો આ મહારાજની સામે તમે જોવો, આમ સામે ઉભા રહ્યો ને તો તમારે સામું જ જોતા હોય એવું લાગે. પછી તમે પહેલા થાંભલે જઈને જોવો ને તો એ તમારે સામું જોતા હોય એવું જ લાગે. જોજો, અખતરો કરજો, તમે આજે જ કરજો. પછી આ બાજુ ખૂણે ઉભા રહીને આમ જોવો ને તો અત્યારે હું જોઉં છું ને તો મને એવું લાગે છે મારી સામું જોવે છે. તમે જોવો તો અમિતભાઈ, તમને કેવું લાગે છે? તમે જુઓ, આ છે તારે. બીજું બીજું તમે જોજો, મહારાજનો પેલો બાજોઠ ઉપર ગુલાબી બાજોઠ છે ને નીચેનાનો, એના ઉપર પગ રાખ્યો છે. જો અત્યારે એ પગ મારી બાજુ છે, ભાઈ તમારે તમારી બાજુ દેખાય છે, પેલી બાજુ દેખાય છે, જો ફરી નાખે તરત. ભગવાન કહે છે તું જેમ ઈચ્છ એ પ્રમાણે હું કરું છું. એ પાકું છે. આ ચમત્કાર છે, આ પરચો છે. લ્યો, બધાને લાગશે. કોઈ પણ નાનું છોકરાને કોને તો એ કે મારી બાજુ જ છે, પેલો કે મારી બાજુ છે. હા, દિવ્ય દ્રષ્ટિ, મહિમાની દ્રષ્ટિ આવે એટલે ભગવાન જેમ આપણે ઈચ્છીએ એમ ભગવાન કરે. તમે ઈચ્છો કે મારે મૂળ સ્વરૂપના દર્શન કરવા તો કરાવે. ભક્તિ માતાના દર્શન થયા. ભગવાન તમે આશ્ચર્યમય, તવ રૂપ ઉત્તમ, સકલ અવિનાશી રહો. તમે અવિનાશી છો, અકળ છો, ભલભલા ગોથા ખાઈ જાય એવું છે. એમાંય ભગવાન જો મનુષ્ય થઈ અને મનુષ્ય લીલા કરતા હોય તો કોઈ કળી જ ન શકે. અરે પરચા બતાવે ને, તેજ બતાવે ને, હા, પાણી ઉપર હાલવા માંડે ને, અગ્નિમાં પ્રવેશ કરે ને તોય લોકો એમ માને આ જાદુગર છે, મેલી વિદ્યા છે, કામણ ટુમણ કરે છે, મંત્ર જંત્ર છે, કામરૂ દેશમાંથી આવ્યા છે. લો આવું કે કઠણાઈ હે, એ બધું બનાવનારા છે. એ બધું બનાવે કોણ? હે, એટલે ભગવાન કળવા બહુ કઠણ છે, નથી કળી શકાતા, નથી પારખી શકાતા. એક નટ હોય ને, નટ, વિચારો, એ નટની કળાને માણસ જો પારખી ન શકે તો નટનાગર ભગવાન એને કોણ પારખી શકે?
નટ એક દિવસ રાજા પાસે આવ્યો, પોતાની પત્નીને લઈને આવ્યો અને કહે છે રાજાને કે આ પત્નીને તમારી પાસે રાખો, હું જાઉં છું સ્વર્ગમાં. કેમ? તો કે ત્યાં દેવ ને દાનવોનું યુદ્ધ થયું છે, દેવના પક્ષમાં હું લડવા જાઉં છું. હું પાછો આવું ત્યાં સુધી મારી પત્નીને તમે હાચવજો, રાખજો. હું ત્યાં ક્યાં બધે ફેરવું? રાજા કે કઈ વાંધો નહીં, જા. આવડા તો ગયો. થોડી વાર થઈ એટલે એ જ નટના હાથ પગ કપાઈને માથું ધડ કપાઈને નીચે પડ્યા. એની પત્ની દોડી કે આ તો મારા પતિદેવનું છે. મારા પતિદેવ દેવના પક્ષમાં લડતા લડતા શહીદ થઈ ગયા છે, બલિદાની આપી છે. માટે હવે હું પતિવ્રતા નારી છું અને મારા પતિના જે અંગો છે એને ખોળામાં લઈ અને હું ચિત્તા ઉપર ચડીને બળી જઈશ, સતી થઈશ. બધાએ બહુ મનાવી કે એવું ના કરાય, ના કે મારો ધર્મ છે, તમે મને કોઈ રોકશો નહીં. ચિતા તૈયાર કરી, પત્ની ચડી ગઈ, ભડ બળી ગઈ. થોડી વાર થઈ ત્યાં પેલો નટ આવ્યો પાછો. રાજાને કહે છે મહારાજ, સભા ભરીને બેઠા હતા રાજા, મહારાજ જય હો કે દેવોનો જય થયો છે, વિજય થયો છે, હું લડીને આવું છું, હવે મને મારી પત્ની પાછી આપો એટલે હું ચાલ્યો જાઉં. રાજા કહે છે કેવો તું ને કેવી તારી પત્ની? કેમ? તારે કે આ તો તું તો મરી ગયો હતો, બળી હોઈ ગયો, પત્ની બળી ગઈ, આ બધા સાક્ષી. હોય નહીં. હા, તમારું મન બગડ્યું છે, મારી પત્નીને જોઈને તમારું મન બગડ્યું છે એટલે તમે આવું કહો છો, બાકી મારી પત્ની કોઈ દી મરે નહીં મારા વિના. તો પણ તું મરી ગયો ને એટલે બધી ચિત્તામાં ચડી ગઈ. આ બધાએ જોયું, બળબડ બળી ગઈ કે ના તમે ખોટું બોલો છો, તમારી પાસે જ છે કે. રાજા કે ક્યાં છે? કે પેલો નટ કે તમારા સિંહાસનની પાછળ છે. મારા સિંહાસન પાછળ? તો કે હા. એ નટ પાછળ ગયો, એમની પત્નીનું કાંડું પકડીને લઈ આવ્યો. લ્યો આ કોણ છે કે? રાજા ભોઠો પડી ગયો કે અમારો બેટો આ શું છે બધું? પેલો પડ્યો એ કોણ? પેલી બળીએ કોણ? આવ્યો એ કોણ? અને આમ સિંહાસનમાંથી નીકળાય કોણ? ત્યારે નટે કીધું મહારાજ મૂંઝાશો નહીં, આ મારી નટ વિદ્યા છે. એક નટની વિદ્યાને પણ જો કોઈ પારખી ન શકે, જોઈ ન શકે, ઓળખી ન શકે, આ ભગવાનની કળાને કોણ ઓળખી શકે? અકળ કળા છે તમારી ભાઈ, જેને પહોંચે નહીં આપણી મતિ એવા અકળ ભગવાન છે. પણ એ અકળ ભગવાનને પણ ભગવાનના સંતો મહાપુરુષો આપણને ઓળખાવે છે. એટલા માટે એનો બહુ મોટો આપણા ઉપર ઉપકાર છે. ભગવાન કે છે કે સંતો મને બહુ વાલા છે. સંતો કે મહારાજ અમે કેટલા વાલા છીએ? કે મારું વૈકુંઠ ધામ મને જેટલું વાલું નથી, જેટલું મારું અક્ષરધામ મને વાલું નથી, જેટલું મને ગૌલોક વાલું નથી, એટલું મને હે સંતો તમે એના કરતા વધારે વાલા છો. મારી લક્ષ્મી મારી અર્ધાંગના છે, છતાંય પણ એના કરતા વધારે હું તમને ચાહું છું. સંતો કે મહારાજ એટલા બધા કેમ ચાહો છો? ત્યારે કે તમે પામર જેવા જીવ, અજ્ઞાની જીવ, એના હૃદયમાં મારા સ્વરૂપને પધરાવી મારા સ્વરૂપની ઓળખાણ કરાવો છો, માટે તમે મને વાલા છો. મારા સ્વરૂપનું નિત્ય તમે જ્ઞાન આપો છો, મારી બધી વાતો કરો છો. તુચ્છ જીવોના અપમાન સહન કરીને પણ તમે મારા સ્વરૂપનું જ્ઞાન જીવમાં રેડો છો અને એને મારા સ્વરૂપનું દાન આપો છો. અને એ દાન એટલે અભયદાન. અભયદાન આપો છો જીવને, એટલે વાલા છો. લ્યો, ભગવાન મળે એટલે બધું જ, પણ એ ભગવાન ઓળખાય એટલે બીજું કઈ ઓળખવાનું બાકી રહેતું નથી. અને એ આપણને ઓળખાવ્યા. હા કારણ અખિલ બ્રહ્માંડ કે પ્રભુ સકલ શક્તિમાન હો. અખિલ બ્રહ્માંડના કારણ કોણ છે? એક પરમેશ્વર પરમ પિતા ભગવાન આપણને જે મળ્યા એ મહારાજ છે. સકલ શક્તિમાન, જેટલી કાંઈ શક્તિ છે બધાયના બધી શક્તિ ભગવાનની છે. તો સ્વયં ભગવાનમાં કેટલી શક્તિ છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ભગવાન શક્તિમાન છે. જ્યાં જ્યાં શક્તિ દેખાય છે એ બધી ભગવાનની શક્તિ છે. લો, બધી શક્તિ ભગવાનની છે. મહારાજે પ્રથમના 27માં એમ કીધું કે આજ પેલા જે કઈ આશ્ચર્ય થઈ ગયું, અત્યારે જે કઈ આશ્ચર્ય થાય છે અને હવે પછી જેટલું પણ આશ્ચર્ય થશે
એ બધુંય મને મળ્યા છે મહારાજ એ વતે જ થાય છે. એના સિવાય બીજો કોઈ કરતા નથી, એક જ કરતા છે. વિચારો, આવી જેની સમજણ હોય, એવા જે સંત, એની આંખમાં જોનારા ભગવાન છે, એના કાનમાં સાંભળનારા ભગવાન છે, એની જીભમાં બોલનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. એને સાક્ષાત ભગવાનનો અનુભવ કર્યો છે. કેમ કે મોટા મોટો ગુણ ભગવાનને સર્વ કરતા હરતા ધરતા જાણવા. હા, કરે છે ઈ, કરાવે છે ઈ, હા, કરવા દે છે ઈ, હો, કરવા દે છે ઈ. એની શક્તિ વિના કોઈથી કાંઈ થતું નથી. એકવાર બધા દેવોની મિટિંગ ભરાણી હતી અને બધા એકબીજા પોતપોતાની શક્તિનું પ્રદર્શન કરતા હતા, બોલતા હતા કે હું તો આમ કરું, હું તો આમ કરું, હું તો આમ કરું. ઉપનિષદમાં કથા લખી છે. ત્યારે એક દાદા 80 વર્ષના લાકડીના ટેકે ટેકે ત્યાં સ્વર્ગને દરવાજા આવીને ઉભા રહ્યા. બૂમ પાડી, કોઈ છે? ત્યાં તો આવ્યા દેવતાઓ બહાર. કોણ છે? તારે કે ભાઈ મારે અંદર આવવું છે. તો આવતા રહ્યો ને. ક્યાંથી આવો છો? કે જ્યાંથી આવું છું, પણ મારે અંદર આવવું છે. તો આવતા પણ ન્યાય રસ્તામાં મને રોકી રાખ્યો છે. કોને? કાંઈક તણખલું છે, તણખલું. આ તણખલું છે ને એ હટાવી દો એટલે હું મારો રસ્તો ચોખ્ખો થાય ને હું આગળ જાઉં. તણખલું? હસવા માંડ્યા બધાય. તો હા, એ રસ્તો તણખલું મારો રસ્તો રોકે છે. ત્યારે પેલા પવનદેવ કે એ મારું કામ, ફૂંક મારું ને તો ઉડાડી મૂકું બ્રહ્માંડને, તો આ તણખલું હું? ફૂંક કર્યું ને તો તણખલું ન હેલું. 2 વાર કર્યું તોય ન હેલું, 10 વાર કર્યું તોય ન હેલું. જેટલા પવન હતા બધા ભેગા કર્યા, મોટો વંટોળિયો કર્યો, તોય તણખલું હેલું નહીં. હવા નીકળી ગઈ બધી. પછી અગ્નિદેવ આવ્યા, હું બાળી નાખું, આગો રે તું, આગો રે તું, આગો રે. કે તારું કામ નહીં, કે ક્યારનો બડાઈ મારતો તો જો હમણાં હું મારું. જેટલા અગ્નિ હતા ને બધા પ્રગટ કરી દીધા, તોય તણખલું હેડગું જ નહીં. વરુણદેવ આવ્યા, કે વરુણદેવ કે તમારાથી ન થાય, હું કરી નાખું. હા, હું તારું તો પૃથ્વીને બોળી નાખું, મારી તાકાત એટલી, હમણાં ને તાણી નાખું. એમ પહેલા તો એક મેઘ આવ્યો, પછી 2 મેઘ આવ્યા, પછી 12 મેઘ ખાંગા થયા, બધું થયું. તો તણખલું ત્યાંથી હેલું નહીં. એક પછી એક બધા વિલા મોઢે બાજુમાં ઉભા રહી ગયા કે આ છે શું? ત્યારે એ દાદામાંથી ભગવાન સ્વયં નારાયણ પ્રગટ થયા અને કીધું, ક્યારના બડાઈ મારતા હતા, તમે એમ કહેતા હતા મારી આટલી શક્તિ, મારી આટલી શક્તિ, મારી આટલી શક્તિ. તણખલું હલતું નથી. કે ભગવાન કે મારા તમારી અંદર જે કઈ શક્તિ છે, એટલે ભાઈ દેવતાઓ હાથ જોડી ગયા, પ્રભુ આજે અમારામાં દેખાય છે અમારું કાંઈ નથી, પ્રભુ તમારું છે બધું, આ બધું તમારું છે, આપેલું છે. હા, પોતાનું ક્યાંય કોઈનું કોઈ ઈશ્વરો અવતારો હોય કે પછી દેવી દેવતાઓ હોય, કે જ્યાં જ્યાં પણ આ લોકમાં સાયન્સ ગયું હોય, ડોક્ટરો મોટા મોટા થયા હોય, મોટું મોટું સંશોધન કર્યું હોય, વિમાનો ઉડાડ્યા હોય, કોમ્પ્યુટરો દ્વારા છેક ચંદ્ર ઉપર પહોંચી ગયા હોય, તો પણ એ શક્તિ કોની છે? કારણ કે એ શક્તિ પરમાત્માએ દરેકને આ ભેજામાં આપી છે. અને આ બધું ભેજામાંથી નીકળે છે. એ ભેજું કોને આપ્યું? બુદ્ધિ કોને આપી? બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણા જનાનામાં સર્જત પ્રભુ, ભગવાને સર્જી આપ્યા છે ને, શક્તિ એની છે ને. તો પછી આપણે અભિમાન શાનું કરવાનું ભાઈ? આપણું જ કંઈ છે નહીં. એક ભાઈએ 3 માળનો બંગલો બાંધ્યો, અલગ અલગ રૂમો, ઈટિંગ રૂમ ને સિટિંગ રૂમ ને બેટિંગ રૂમ ને ફટાણ, એવી બધી બહુ રૂમો બનાવી. પછી આખા ગામને નોતરે, રોજ એકાદાને પકડી લાવે. જો આપણો બંગલો, જો આપણી વ્યવસ્થા, જો આપણું કામ, જો આપણું કાર્વિંગ, 1.5 કરોડનો ખર્ચો, એમ કરીને બધાને પકડી લાવે. તો એમાં એક છોકરો નાનો હતો ને, એને ભણાવવા એક શિક્ષક આવે રોજ. તે રોજ શિક્ષકને રોજ ડિસ્ટર્બ કરે. હા, એક રૂમ કમરો સ્પેશિયલ પછી લઈને આવે, જો છોકરાને બહાર ભણવા નહીં જવાનું, અહીંયા જ સાહેબ આવે, કેવો રૂમ બનાવ્યો, જો આ જો બોલો, આ જો ઇલેક્ટ્રિક બધું બોર્ડ બધું સર, અહીંયા જ ભણાવવાનું બધું. સાહેબ કે રોજ ઉખડીને કોકને પકડી લાવે છે, આ છોકરાને હું ભણાવું કે આમાં ના રહું? એક દિવસ સાહેબ કે એના પપ્પા 2-4 ને લઈને આવ્યા. હા, બેઠો. સાહેબ કે બેહો થોડી વાર, તમારા છોકરાને હું 6 મહિનાથી ભણાવું છું, હું ભણાવ્યું એ તો તમે જુઓ, તમને ખબર પડે.
હું ખાવ મફતિયો પગાર તો નથી લેતો ને. એટલે બેહો બધા ખુરશીમાં બેહાડ્યા. પછી છોકરાનું પેલા સાહેબે ઊભો કર્યો અને પછી એક પૃથ્વીનો મોટો નકશો કાઢ્યો કે દીકરા, તો કે હા. હા, શાનો નકશો છે? તો કે પૃથ્વીનો. હા, તો દીકરા તે આપણો આપણો ખંડ કયો? તો કે જો એશિયા ખંડ. તો ક્યાં આવ્યો? છોકરો કે જો અહીંયા આવ્યો. હા, કે છોકરા એશિયા ખંડમાં આપણું ભારત ક્યાં આવ્યું? તો કે જો જો સાહેબ અહીંયા આવ્યું. એનો બાપ મલકાઈ, જો મારો દીકરાને કેટલી ખબર છે બધી. આમ મહેમાનો સામું જોયા કરે. જોયું ને આપણો દીકરો એમ. તે દીકરા આમાં ગુજરાત ક્યાં આવ્યું? કે તો કે સાહેબ એ તો અહીંયા આમ ટપકું, નાનું ટપકું. પૃથ્વીના ગોળામાં ગુજરાત દેખાય આ જગ્યા ઉપર. હા દીકરો ચાલો. દીકરા આમાં સુરત ક્યાં આવ્યું? કે સાહેબ એમાં સુરત ન દેખાય. તો દીકરા આમાં પછી તિરુપતિની સોસાયટી ક્યાં આવી? દીકરા એમાં આપણી શેરી, એમાં આપણું મકાન, એમાં આપણો બંગલો, એમાં તારા પપ્પાની રૂમ, આમાં તારા પપ્પા ક્યાંય દેખાય છે? તો કે ના સાહેબ ઈ નો દેખાય. પપ્પા સમજી ગયા કે હવે કોઈને લવાય નહીં આયા. ઈ ગયા તે ગયા. જય સ્વામી. આટલી મોટી પૃથ્વીમાં આપણું અસ્તિત્વ શું છે? વિચાર તો કરો. છે કઈ? ઈ ભગવાનના એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે તો એ ભગવાન એમ ક્યાંય પણ બ્રહ્માંડમાં સિક્કો નથી માર્યો. બોલો કે મેડ ઇન ગોડ, મેડ બાય ગોડ. ક્યાંય લખ્યું? જાળવી ક્યાંય લખ્યું? માણાના વાહામાં કે સિક્કો માર્યો કે હે માણા આ તને મેં બનાવ્યો છો, મારો સિક્કો જો. બોલો ક્યાંય નહીં. નહીં સૂરજ ઉપર, નહીં ચંદ્ર ઉપર, નહીં દરિયામાં, નહીં નદીઓમાં, ને પહાડોમાં, તારામાં, ને નભમાં, ને જળમાં, ને સ્થળમાં ક્યાંય ભગવાનનો લોગો નહીં, સિક્કો નહીં. બનાવ્યું એમને. અને આપણે તો નાની વસ્તુ એક બનાવીએ તો એ આપણા લોગા મારી દઈએ. આ છે ભગવાનની મોટાઈ. ભગવાન સર્વશક્તિમાન છે, સર્વશક્તિમાન છે. છતાંય હાવ તમે જો તો પોતાના ભક્તના દાસ બની જાય છે. આપણી પાસે તો કાંઈ ન હોય તો આપણે આમ અક્કળ થઈને, આમ છાતી કાઢીને, આમ માથું ઊંચું લઈને ફરીએ. અને આનું બધું તો એ નમતા જ રહે, તો એ નમતા જ રહે બધાને. આ ભગવાન છે, આ મહાપુરુષો છે. મહત્ત્વયાદિક કે નિયંતા ભક્તપતિ ભગવાન હો. આ કથા સમજવા જેવી છે. મહત્ત્વ ઘણા મહત્ત્વ નથી ખબર. બોલો હવે આમાંય કોઈને નહીં ખબર હોય. બોલો હે તમને ખબર છે? અમૃત ભગત મહત્ત્વ ખબર છે? ઉપર એટલે કેટલું? 2 ફૂટ, 5 ફૂટ, 10 ફૂટ એની ઉપર. હા તો એ કાલ સમજાય, આજ નહીં સમજાય. કારણ કે આ તમે થોડુંક ઉપર કહી દીધું, હકીકતમાં થોડું નીચે છે. એટલે એ સમજવા જેવું છે. આ બધું તત્વજ્ઞાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં જ આપેલું છે. બીજે ક્યાંય વાંચવા જાવ તો મળે નહીં પાછું. આ બધું આ કાંકરા કાઢીને ચોખ્ખી વાતો કરી છે ને એટલે વચનામૃત મહાન છે. આ બધી વાત કરી છે તો એ મહત્વની વાત આવતીકાલે કરશું. આજે તો એક કડી જ કથા થઈ છે. હા, આ સ્તુતિમાં મજા છે, પણ સ્તુતિમાં જે ભરી દીધું હોય છે ને એકદમ ઠાઈ ઠાઈને, એવું બીજે નથી ભરેલું હતું. તો એ કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઠાકોરજી મહારાજની.